આવે છે ને? થેન્ક યુ. નમસ્તે. બાકીના લોકોને એક નમ્ર વિનંતી છે કે પ્લીઝ એમના માઇક એટલીસ્ટ તમે ઓફ કરી દો, કારણ કે પાછળથી મને બહુ ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. લોકો બહુ ડિસ્ટર્બન્સ એટલે બીજા લોકો પોતાનો માઇક ઓફ કરી દેશે પ્લીઝ. હેલો, આપણે જેટલું માઇક ચાલુ હોય તેઓ બંધ કરી દેશે પ્લીઝ. અન્ય લોકો પોતાનો માઇક ઓફ કરી દેશે. બહુ જ અવાજ આવે છે. દીપકભાઈ છે, દીપકભાઈને કહે પ્લીઝ તમારું માઇક. ના, થઈ ગયું, હવે તેમનું પણ બંધ થઈ ગયું. આપણે બુક ટોક શરૂ કરીએ છીએ. નમસ્કાર. શ્રી અરવિંદભાઈ મણિયાર જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ જેવી કે સેવાકીય, શૈક્ષણિક, સાહિત્યિક, સાંસ્કૃતિક વગેરે કરવામાં આવે છે. જે પૈકી આજે આપણે મળ્યા છીએ સાહિત્યલક્ષી પ્રવૃત્તિ શોધકના માધ્યમથી. તો આ તકે હું જાહ્નવી લાખાણી અહીં ઉપસ્થિત સૌ સાહિત્ય પ્રેમીઓનું તેમજ આજના વક્તા શ્રી દેવર્ષભાઈ ત્રિવેદીનું હાર્દિક સ્વાગત કરું છું. ભારતીય પરંપરા મુજબ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીએ છીએ. આવો આપણી સંસ્કૃતિને વંદન કરીને કાર્યક્રમની શરૂઆત કરીએ. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હે પરમાત્મા, અમે કરેલું અધ્યયન તેજસ્વિતા પામે, અમારી રક્ષા કરો, અમારું પાલન કરો. આપણે જાણીએ છીએ કે પુસ્તકો સારા મિત્રની ગરજ સારે છે. તેમાંથી આપણને માર્ગદર્શન મળે છે, તેમજ પુસ્તકો આપણા જીવનને સંસ્કારિતા બક્ષે છે, જેનો લાભ સમાજની પ્રત્યેક વ્યક્તિને મળે છે. આ ટ્રસ્ટના ટ્રસ્ટી આદરણીય શ્રી હંસિકાબેન મણિયાર, કે જેઓએ માસ્ટર ઓફ આર્ટ્સની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે, તેઓ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાઈને લોકોને માર્ગદર્શન આપી તેમના જીવનને ઉજ્જવળ બનાવવાનું કાર્ય કરી રહ્યા છે. જેઓ પોતે નિયમિત પુસ્તકોનું વાંચન કરે છે, તેમને સમાજમાં સાહિત્ય રૂપી દીપ પ્રગટાવવાનો એક સુંદર વિચાર આપ્યો. જે વિચારને તેમના પુત્ર શ્રી હર્ષલભાઈ મણિયારે સહર્ષ સ્વીકારી તે દીપમાં તેલ પૂરી પ્રજ્વલિત કરેલ છે. તે માટે હું આદરણીય શ્રી હંસિકાબેન મણિયારને વંદન કરું છું, તેમજ શ્રી હર્ષલભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે શોધક સેવાનો લાભ 20,000 કરતા વધારે વાંચકો લઈ રહ્યા છે અને ઘેર બેઠા પોતાની મનગમતું પુસ્તક મેળવી રહ્યા છે, તેમજ સમયાંતરે બીજું પુસ્તક બદલાવી પણ રહ્યા છે. આપ પણ શોધક સેવાનો લાભ લઈ શકો છો અને ઘેર બેઠા આપને ગમતું પુસ્તક મેળવી શકો છો. આ માટે આપ ફોન નંબર 9426056930 નો કોન્ટેક્ટ કરી સભ્ય બની શકો છો. શોધક દ્વારા મે 2023 થી બુક ટોકનો પ્રારંભ થયો અને દર રવિવારે સવારે 11 થી 12 ઓનલાઈન આ બુક ટોકનું આયોજન કરવામાં આવે છે, જેમાં જોડાઈને સાહિત્ય રસિકો સારા પુસ્તકો વિશે જાણી શકે છે અને તે વિશે
વિચાર વિમર્શ પણ કરી શકે છે. શોધક દ્વારા આયોજિત આજની 40મી બુકટોકના વક્તા શ્રી દેવર્ષભાઈ ત્રિવેદીને હું આવકારું છું. શ્રી દેવર્ષભાઈએ રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાં ગ્રેજ્યુએશન કરેલ છે. ગુજરાતી વિષય તેમનો પ્રિય વિષય રહ્યો છે. તેઓ રેડિયો મિર્ચી તથા દિવ્ય ભાસ્કરમાં તેમણે સેવા બજાવેલ છે. તેઓ નિયમિત પુસ્તકોનું વાંચન કરે છે. તેમના પિતાશ્રી મિલનભાઈ ત્રિવેદી હાસ્ય કલાકાર છે. આમ પિતાનો સાહિત્યિક અને કલાનો વારસો દેવર્ષભાઈને તેમના પિતા તરફથી મળેલ છે, જેને તેઓએ સહર્ષ જાળવી રાખ્યો છે. આ તકે હું દેવર્ષભાઈના પિતા શ્રી મિલનભાઈ ત્રિવેદીને પણ વંદન કરું છું. આજની બુકટોક શ્રી કાકા સાહેબ કાલેલકરના પુસ્તક જીવન લીલા પરથી છે. કાકા સાહેબ કાલેલકરે ઘણા પ્રવાસ વર્ણનો કરેલા છે. આજનું પુસ્તક જીવન લીલા પણ એવું જ એક પુસ્તક છે. આપણું જીવન ઘણું ખરું પાણી ઉપર ટકેલું છે. શરીરનો પિંડ ભીનો કરવા માટે એક શક્તિએ પાણી લીધું. એના હથેળીની છાપ આપણા હૃદયને અડી એટલે જીવન રૂપાયું. એ જીવનને ધબકતું રાખવા એણે આપ્યા ઝાડ, જંગલ, પહાડ. આ તમામ વસ્તુને શુદ્ધ કરતી નીકળે આખી સંસ્કૃતિ જે છે નદી. આ નદી એ પ્રકૃતિનો પાલવ છે. આ પાલવને પૂજવાનો અને અનુભવવાનો અવસર કાકા સાહેબે આ પુસ્તકમાં આપણા માટે ભીંજાતો મૂક્યો છે. તો સાંભળીએ આજના વક્તા શ્રી દેવર્ષભાઈ ત્રિવેદીને તેમના શબ્દોમાં, તેમની વાણીમાં પુસ્તક જીવન લીલા, લેખક શ્રી કાકા સાહેબ કાલેલકર. દેવર્ષભાઈ પધારો અને આપની વાણીને શરૂઆત કરો. જી નમસ્કાર. મારો અવાજ આઈ ગેસ ક્લિયર આવી રહ્યો છે? જી બરોબર આવે છે. અને એક નાનકડી રિક્વેસ્ટ કરું કે જે લોકો ક્યાંક એવા સેટઅપમાં બેઠા છે જ્યાં કેમેરો ઓન કરી શકે છે, તો એવા લોકો ખાલી એકવાર કેમેરો ઓન કરે, તેથી ખબર પડે. આમ મોટા મોટા આજુબાજુમાં હોય લોકો હોય તો મજા આવે કે જે લોકો એવા સેટઅપમાં, કમ્ફર્ટેબલ સેટઅપમાં છે અને કેમેરો ઓન કરી શકે છે, એ લોકો ખાલી કેમેરો ઓન કરે તો ખબર પડે. અને હા હોંકારો થાય તો મજા આવે એમ. કે આમાં શું ખબર પડે કે આમાં ઘી જાય છે તો ક્યાં જાય છે, ખીચડીમાં ક્યાં કઈ જગ્યાએ જાય છે. પણ આજનું પુસ્તક છે જીવન લીલા. કાકા સાહેબ કાલેલકરનું આ પુસ્તક છે. કાકા સાહેબ કાલેલકરનો બેઝિક નાનકડો પરિચય આપું તો બેઝિક પરિચય કાકા સાહેબ કાલેલકરનો એવો છે કે એમણે પ્રવાસ વર્ણનો પણ કરેલા છે, અને પ્રવાસ વર્ણનોની સાથે સાથે એમના અમુક ગૂઢાર્થ પણ લખેલા છે. અમુક ગૂઢાર્થની સાથે સાથે અમુક ચિંતનો પણ લખેલા છે. લેટર ઓન અમદાવાદમાં આવીને પણ કાકા સાહેબ વસ્યા છે, એ બધાને ખબર છે. કાકા સાહેબનું મેજર વર્ક જે છે એ મરાઠીમાં છે, પણ પછી હિન્દીમાં અને ગુજરાતીમાં એના ટ્રાન્સલેશન થયા છે. એટલે આ પુસ્તક આમ મૂળે મરાઠી છે, પછી એના ઉપરથી હિન્દી થયું, અને એના ઉપરથી નવજીવન પ્રકાશન અમદાવાદમાં, કારણ કે કાકા સાહેબ નવજીવન બ્લોક્સમાં રહેતા અમદાવાદ, એટલે નવજીવન પ્રકાશને આ ઘટના કરેલી છે, ટ્રાન્સલેશન એનું કરેલું છે. અને આ પુસ્તકની અંદર કાકા સાહેબ કાલેલકરે મૂળે તો પાણીપણાને વધાવ્યું છે. હું બહુ અઘરા શબ્દોમાં નહીં જાઉં, પહેલા તો હું બહુ બેઝિક આ પુસ્તક વિશે કહું. આમાં કેવું છે ખબર છે કે ઘણીવાર એવું થતું હોય, થોડાક હળવા વિષયથી હું શરૂઆત કરું. એમાં ઘણીવાર એવું થતું હોય કે આપણે આવું પેલું હિન્દી પિક્ચર ને વેનસડે, એટલે આપણે પહેલા કોઈકને હું પૂછી લઈએ એમ કે વેનસડે એટલે ઓલું જ ને જેમાં નસીરુદ્દીન શાહ પોતે જ આતંકવાદી છે.
કારણ કે ઘણીવાર પિક્ચર આવી રીતના જ પતી જતું હોય તો જોવાનો કોઈ મતલબ જ ન રહે. ઘણીવાર એવું કે તીસરી મંજિલ એટલે ઓલું જ ને પ્રેમ ના થાય જેમાં ખૂન કરેલું હોય, પણ પિક્ચર જોવા દે નતું. ઘણીવાર આવું થતું હોય કે આપણી આજુબાજુમાં ઘણા એવા લોકો હોય જે પહેલા જ પેપર ફોડ નાખે. એટલે મારું આજે મુખ્ય કામ એ છે કે મારે પેપર નથી ફોડવાનું, અને આ પુસ્તક વિશે હું પહેલા તમને નહીં કહી દેવાનું કારણ છે કે આ પુસ્તકમાંથી હું બીજી વસ્તુઓ નહીં વાંચવાનું કારણ છે કે તો તમે લોકો આ પુસ્તક સુધી પહોંચશો નહીં. કારણ કે બધું જ જો હું કહી દઈશ તો તમારી માટે વાંચવા માટે એવું બીજું કઈ રહેશે નહીં. એટલે આ પુસ્તકમાંથી હું તમને થોડાક જેને કહેવાય ને ઓલી આચમન, એ આચમની હું તમને થોડીક આપતો રહીશ. અને બાકી એના વિષય સંદર્ભે મારે વાત કરવી છે. કાકા સાહેબ આ પુસ્તકની અંદર પાણીપણા ઉપર વાત કરી છે. હવે પાણીપણું એટલે શું? તો કે પાણીનો એક મૂળભૂત સ્વભાવ છે, એ છે શાતા આપવું અથવા તો ભીના કરવા અથવા ભીંજાવા. આ પાણીનો મૂળભૂત સ્વભાવ છે. કારણ કે માણસની જ્યારથી ઉત્પત્તિ થઈ આપણે એવું કહીએ છીએ કે ભાઈ માનવ સમાજની ઉત્પત્તિ થઈ અને ગંગાની કિનારાની સંસ્કૃતિ કે સિંધુથી આપણી સંસ્કૃતિ આવી કે જ્યાં પાણીનો મુખ્ય ભાગ છે કે ભાઈ સિંધુમાંથી તરતા તરતા આ સંસ્કૃતિનો ઉદ્ભવ થયો અને સિંધુની જ સાથે આ સંસ્કૃતિ તરીને જતી રહી અને પછી પાછી એક સંસ્કૃતિ આવી. તો પાણીના કારણે પાણી ઉપર પાણીની સાથે પાંગરેલી સંસ્કૃતિની આજુબાજુમાં આપણે ક્યાંક ને ક્યાંક જોડાયેલા છીએ. હવે આ ઘટના તમને જેમ જેમ ખબર પડતી જાય કે ભાઈ પાણીની આજુબાજુ આપણું જીવન કેટલું ઘણું ખરું ટકેલું છે. સંસ્કૃતમાં એક ટર્મ છે દળયો સાર્વણ્યમ, કે ભાઈ સંસ્કૃતમાં એવું કહેવામાં આવે છે કે જળ છે પાણીનો સ્વભાવ. એટલે કાકા સાહેબ આ પુસ્તક દ્વારા પોતાની સોશિયલ કોમેન્ટ મૂકતા જાય છે. સોશિયલ કમેન્ટ એવી રીતે મૂકતા જાય છે કે કાકા સાહેબ એમાં એક સ્ટેટમેન્ટ આપ્યું છે. એ સ્ટેટમેન્ટ એવું આપ્યું છે કે સંસ્કૃતમાં જેણે એવું કીધું કે ભાઈ આ પાણી જળ છે એની બુદ્ધિ કદાચ જળ હોવી જોઈએ. એટલે સારા એવા નાના નાના કટાક્ષ પણ કાકા સાહેબ કાલેલકરે આ પુસ્તકની અંદર મૂક્યા છે કે ભાઈ જેની બુદ્ધિ જળ હોવી જોઈએ એને જ કદાચ આ પાણીને જળ કીધું હોવું જોઈએ. અને આગળ એવું ટાકે છે કે પાણીના ટીપા જેમ જેમ તમને અડે અને સંસ્કૃતની અંદર કે આપણી સંસ્કૃતિની અંદર પંચ સ્નાનની આખી પ્રક્રિયા આપવામાં આવી છે. આજની તારીખે ઘણા લોકો તમે જોતા હશો તો ઘણા લોકોના ઘરે એક મંત્ર બોલાતો હશે. આમાંથી કેટલાય લોકો એ મંત્ર બોલતા જ હશે કે ભાઈ સવારમાં ઉઠી અને આપણે એક મંત્રોચ્ચાર કરતા હોય કે ગંગે છે યમુને છે એવો ગોદાવરી વાળો જે મંત્ર છે એ આપણે એનો પ્રયોગ કરતા હોઈએ કે આપણને ખબર હોય કે ભાઈ આપણે એ વસ્તુને આહવાન કરીએ છીએ, અલ્ટિમેટલી આપણે પાણીને આહવાન કરીએ છીએ. એક બહુ સરસ લોકવાર્તા છે, મને આના ઉપરથી યાદ આવી. હું વચ્ચે વચ્ચે આમાં જ પડતો રહીશ અને એનું બીજું કારણ એ છે કે મેં આજે એવી કોઈ જ પ્રિપેરેશન નથી કરી કે ભાઈ આ પુસ્તક વિશે હું આવું કહીશ ને હું આવું કહીશ ને આમાંથી હું આ વાંચીશ ને આમાંથી હું આ વાંચીશ. એનું કારણ છે કે પ્રકૃતિ પાસે તમામ જવાબ છે અને નદી એ પ્રકૃતિનો પાલવ છે. મેં પેલા ઇમેજમાં પણ મેં એના પુસ્તકના પરિચયમાં પણ લખ્યું છે કે નદી એ પ્રકૃતિનો પાલવ છે અને નદી ધારે થાય. આ વસ્તુ બહુ ચોખ્ખી અને બહુ જ ક્લિયર છે. એનું કારણ છે કે નદી ધારે થાય એટલા માટે કારણ કે મેં એવા દ્રશ્યો જોયેલા છે નદી કિનારે કે જ્યાં માત્ર તણખલું પડ્યું હોય અથવા કાંઠે કોઈક એવી વસ્તુ પડી હોય તો એ નદી એના પ્રવાહની સાથે સાથે વેવડાવીને લઈ જાય. મેં એવાય પ્રવાહો જોયેલા છે નદીના કે જ્યાં એ સાગરને મળતી હોય અને એનું મોટું ઉદાહરણ છે મધુવંતી માધવપુરની કે મધુવંતી નદીનો મેં એવોય પ્રવાહ જોયેલો છે કે જ્યાં તમે તમારી સામાન્ય આંગળી મૂકો તો એ આંગળી ખેરવીને લઈ જાય કે તમારી આંગળી ખડી જાય, તમારી આંગળી છૂટી પડી જાય. આવો એનો પ્રવાહ મેં મધુવંતીનો ચોમાસામાં જોયો છે. અને મેં એવી જ ગાંડી નદીનો પ્રવાહ મેં એવી રીતે જોયો છે કે એની ઉપર એમાંથી કોઈ પથ્થર એ નદી જાતી હોય ને એની ઉપર કોઈક એવો પથ્થર હોય, એની પથ્થરની ઉપર પતંગિયું બેઠું હોય તો નદી એને હાથ સુદ્ધા નથી અડાડતી. એટલે નદી ધારે ઈ થાય અને પ્રકૃતિ આની વિશેષતા એક નિયમ એવું કામ કરે છે કે પ્રકૃતિ ધારે ઈ થાય, કુદરત ધારે ઈ થાય. કારણ કે તમે કોવિડનું ઉદાહરણ લઈ લો તો એમ કે કોવિડની અંદર ઘણી નદીઓ સાફ થઈ, ઘણા ઝાડ જંગલ કે ઘણા પહાડો સાફ થયા કે પછી આપણે ઘણીવાર કોઈકના ઘરમાં આપણે એવું કહેતા સાંભળ્યા હોય કે ભાઈ આને છે ને કુદરત નહીં છોડે.
કે આને છે ને આને 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 જંગલો નહીં છોડે. આપણે તો અહીંયા એવા બધા ફ્રેઝીસ આપણે યુઝ નથી કરતા, પણ તમે જાઓ પાવાગઢ થી આગળ, તો પાવાગઢ થી આગળના આદિવાસીઓ આ વસ્તુ ફોલો કરતા હોય છે કે ભાઈ જા તને જંગલ નહીં છોડે, જંગલનો બાપ તને નહીં છોડે. તો આવી પ્રકૃતિના સિદ્ધાંતો આપણે આજુબાજુમાં ક્યાંક ને ક્યાંક ઘણી બધી જગ્યાએ આપણે સાંભળતા હોઈએ છીએ. એટલે હા, હું મુખ્ય જે વાત કરતો હતો એવી કહેતો હતો કે ભાઈ હું કોઈ એવું પ્રિપેરેશન કરીને નથી આવ્યો. હું મારી વાત, મારા વાંચેલા અનુભવો, મારા પુસ્તકના અનુભવો તમારી સાથે મારે શેર કરવાના છે. એટલે નદી ધારે ઈ થાય નો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે મેં એવા પ્રવાહો જોયા છે કે જ્યાં પતંગિયાને ઈ હાથ નથી અડાડતું. એક સરસ લોકવાયકા છે કે એટલે એક સરસ લોક વાર્તા છે કે એક નદીના કિનારે એક માછીમાર બેઠો હોય અને એ માછીમારે નદીના તમામ રૂપ જોયા હોય. કે ભાઈ એ નદી સાવ સુકાઈ ગઈ હોય તો એનું હાડપિંજરે જોયું હોય, એ નદી વહેતી હોય તો એને ખળખળ વહેતી અને સમૃદ્ધ પણ જોયું હોય, એ નદીના ચોમાસામાં જો પાણીના ટીપા પડે તો એ નદીના શરીર ઉપર કેવી ભાત ચિત્રાય એ પણ એને જોઈ હોય. હવે આ માણસ નદી પાસે રહેતા 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 કઈક એવા રહસ્યો ધીમે ધીમે જાણતો થઈ ગયો કે એકવાર ત્યાંથી એક એક યોગી નીકળ્યા એમ. એટલે એને માછીમારને પૂછ્યું કે તે આખી જિંદગી આ નદી પાસે ગાળી, તો તને એવું ન થયું કે આપણા નદીની કાંઠે કે પછી આ નદીથી આપણે લોકોને તું ઈ કે આમથી તેમ ઈ કે તું પાર કરાવે છે નદી, તો તને કોઈ વાર એવું ન થયું કે ભાઈ હું આમાંથી જેટલા પૈસા કમાણું છું એ પૈસાથી એક સરસ બંગલો બાંધી કે સરસ એક ઘર બાંધી અને હું ક્યાંક જતો રહું અને આ ધંધો બંધ કરી દઉં? એટલે માછીમારે બહુ સરસ એક જવાબ આપ્યો એ યોગીને કે નદી છે ને મારા માટે ઘણા બધા સ્વરૂપમાં છે, અને એનાથી વિયોગ કરતા તે ઈ કે ઈ મારી માં છે, ઈ મારી બેનપણી છે, ઈ મારી બેન છે, અને સગાવાલાઓથી કોઈ દિવસ ઈ કે આઘું ન રહેવાનું. કારણ કે ઈ લોકોના મેં તમામ રૂપ, એ લોકોની તમામ સ્ટ્રગલ, એ લોકોની તમામ ગતિવિધિઓ મેં જોઈ છે. અને એક વસ્તુ ઈ કે અને આ માછીમાર નાનો માણસ કઈ રીતે આ યોગીને કહી શકે ને, ઈ કાકા સાહેબના જ એક પુસ્તકમાં છે, મને પુસ્તકનું નામ અત્યારે યાદ નથી આવી રહ્યું, પણ કાકા સાહેબના જ એક પુસ્તકમાં આ પ્રસંગ ટાંકેલો છે કે નાનો માણસ તે કઈ રીતે હચમચાવી શકે સામેવાળા યોગીને. અને એવું કહે છે કે મેં નદીના એટલા રૂપ જોયા છે કે મને હવે આમાંથી મારું જીવન સમજાઈ ગયું છે કે ભાઈ આ નદીમાં બુડબુડિયા થાય તો મને એ સમજાઈ ગયું છે કે ભાઈ નદીમાં જે બુડબુડિયા છે ને એ મારું જીવન છે ક્યાંક ને ક્યાંક. આ બુડબુડિયા થાય છે, વયા જાય છે, થાય છે, વયા જાય છે. તો મને એક વસ્તુ ખબર પડી ગઈ કે આ બુડબુડિયા માફક મારું જીવન છે, કે મારું શરીર એ ગમે એમ તો એક પરપોટો જ છે, એ ગમે ત્યારે ટપ્પ દઈને ફૂટી જશે, પણ એની અંદર જે એક જીવન પ્રવાહ વહે છે. એટલા માટે આ પુસ્તકનું નામ કદાચ જીવન લીલા હોઈ શકે કે ભાઈ આ જીવન લીલા એટલા માટે કે સતત એક વહેતો પ્રવાહ છે. એ વહેતા પ્રવાહની અંદર આપણે ક્યાંક ને ક્યાંક પગ બોળીને બેઠા છીએ, અથવા એ બુડબુડિયા માફક આપણે ઉપર તરી રહ્યા છીએ, અથવા પેલા પતંગિયા માફક કે જેનું મેં ઉદાહરણ આપ્યું કે પતંગિયા માફક કદાચ આપણે એની ઉપર બેઠા છીએ, કે જેનાથી આપણે એક સમાંતર પ્રવાહે કે એની સમાંતરે સમાંતરે આપણે આપણું જીવન નિર્વાહ કરતા હોઈએ છીએ. એટલે હા, યોગીને એવું કહે છે કે ભાઈ મેં આ બુડબુડિયા જોયા ને તો મને મારું જીવન સમજાઈ ગયું. અને ઓશો ક્યાંક એના લેક્ચરમાં એક વસ્તુ બહુ સરસ નદી ઉપર ટાંકે છે કે જે નદીમાં તમે ડૂબકી મારો ને એ નદીમાં તમે બીજી વખત ડૂબકી નથી મારી શકવાના. બહુ નાનું છતાંય બહુ સટીક ઉદાહરણ એટલા માટે છે આ કે એને ફિલોસોફિકલી કે એને કાવ્યાત્મક રીતે તમે જોવા જાવ ને, કારણ કે આમાં કેવું છે કે મૂળે હું લેખક જીવ કે મારા વક્તવ્યોને એવું હોય તો હું મારી એ સાઈડ વધારે હું વિચારતો હોઉં. કે તમે એક વસ્તુ વિચારો કે ભાઈ જે નદીમાં તમે પગ પલાળીને બેસો છો એ નદીની અંદર તમે બીજી વાર ડૂબકી નથી મારી શકવાના. શું કામ? તો કે જે નદીનો પ્રવાહ સતત છે, જે નદીનો પ્રવાહ 24 કલાક છે, ત્યાં કશુંક ને કશુંક કંઈક ને કંઈક એના સિસ્ટમમાં ફેરફાર આવી ગયો છે. અથવા એ નદીનું પાણી વહેતું 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 જૂનું પાણી જે છે આગળ વયું ગયું છે, નવું પાણી સતત આવે છે, જૂનું પાણી આગળ વધે છે. આ તમામ વસ્તુની અંદર તમે અંદર જાઓ છો ત્યારે તમને ખબર પડે છે કે આ પાણી એ નથી કે જેને મેં પહેલી વાર સ્પર્શ કરેલો. કાકા સાહેબે એના પહેલા જ
ચેપ્ટરની અંદર એ સરસ વસ્તુ એમણે લીધી છે. અને આ પુસ્તકનો એમણે અંશ પણ એક બહાર પાડ્યો છે. એ પુસ્તકનો અંશ પણ લગભગ નવજીવન પ્રકાશને જ બહાર પાડેલો છે. જીવનલીલાના નામે જ તે એક બીજું પુસ્તક પણ એક્ઝિસ્ટ કરે છે. એ પુસ્તકની અંદર આના અંશો પણ ઘણા લીધેલા છે. આમાં એલોબરેટિવ લેખો પણ એમણે લીધા છે. અને એક એક ફકરામાં કે બે બે ફકરાની અંદર નદીના વર્ણનો પણ એમણે લીધા છે. હવે આ પુસ્તકની એક્ઝેક્ટ તમને ડેફિનેશન ખબર ક્યાંથી પડે તો કે ઉપસ્થાન નામનું એક પહેલું ચેપ્ટર છે. આ પુસ્તકની સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ બાબત મને ત્યાં લાગી કે આ પુસ્તકમાં કાકા સાહેબે પુસ્તકને ઇન્ટ્રોડ્યુસ કરવા માટે થઈ, એમના લેખોને ઇન્ટ્રોડક્શન આપવા માટે થઈ અને આગળ 3 ચેપ્ટર લખ્યા છે. એ 3 ચેપ્ટર એ પ્રકારે છે કે સૌથી પહેલું તો એમનું જીવન લીલા. એ જ ચેપ્ટરે એમણે સૌથી પહેલા એમણે જે ઓથર્સ નોટ આપણે જે કહીએ એ ઓથર્સ નોટ લખી. પછી સરિતા સંસ્કૃતિ એટલે કે રિવર કલ્ચર. એ રિવર કલ્ચર વિશે કાકા સાહેબે પોતાનું રિસર્ચ, પોતાની સોશિયલ કમેન્ટ, પોતાનો કવિ હૃદયનો ભાવ, પોતાનું લેખક ભાવ એમાં રજૂ કરેલો છે. અને બહુ સરસ એમણે એક વ્યાખ્યા આપી છે. આમાંથી હું વચ્ચે વચ્ચે થોડુંક વાંચી ગમી કરતો જઈશ. સરિતા સંસ્કૃતિની અંદર એમણે શરૂઆતના ફકરાની અંદર જ એમણે એક એક સરસ મજાની એક પ્રિફેસ બાંધી છે. અને એ પ્રિફેસ કંઈક આવી છે કે જે જમીન કેવળ વરસાદના પાણીથી ભીંજાય છે અને જ્યાં મેઘરાજાને આધારે જ ખેતી થાય છે એને દેવ માતૃક કહેવાય. જ્યારે જે જમીન આવી રીતે વરસાદ ઉપર આધાર ન રાખતા નદીના પાણીથી ભીંજાય છે અને ખાતરીનો પાક આપે છે એને નદી માતૃક કહેવાય છે. ભારત વર્ષમાં જે લોકોએ જમીનના આવી રીતે 2 ભાગ પાડ્યા તેમણે નદીને કેટલું મહત્વ આપ્યું છે એ આપણે સહેજે સમજી શકીએ છીએ. પંજાબનું નામ જ એમણે સપ્ત સિંધુ પાડ્યું. ગંગા યમુનાની વચ્ચે આવેલા પ્રદેશનું અંતર્વેદી નામ રાખ્યું. આખા ભારત વર્ષના હિન્દુસ્તાન અને દખ્ખણ એવા 2 ભાગલા પાડનાર વિંધ્ય કે સાતપુડાને આગળ કરવાને બદલે આપણે લોકો સંકલ્પ કરતી વખતે બોલીએ છીએ કે ગોદાવર્યા દક્ષિણે તીરે અથવા રેવાયાહ ઉત્તરે તીરે. એમ નદી દ્વારા આપણે વિભાગ પાડીએ છીએ. કેટલાક વિદ્વાન બ્રાહ્મણ કુળોએ પોતાનું નામ જ એક નદી પરથી લીધું છે. જેમ કે ફોર એક્ઝામ્પલ સારસ્વત. ગંગા કાંઠે રહેનારા પુરોહિતો અને પંડાઓએ પોતાને ગંગાપુત્ર કહીને મગરૂબી અનુભવે છે. પ્રજા રાજાને રાજ્ય પદ આપે ત્યારે 4 સમુદ્ર અને 7 નદીઓના જળ આણીને એના પાણીથી રાજાને અભિષેક કરે ત્યારે જ સમજે કે હવે રાજા રાજ્ય કરવાના અધિકારી થયો છે. એટલે હવે આ સરિતા સંસ્કૃતિથી ધીમે ધીમે કાકા સાહેબ આ પુસ્તકમાં આપણને અંદર લઈ જાય. ત્યાંથી અંદર લઈ જતા 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 નદી મુખે ને સમુદ્રમાં અભિષેક કે સમુદ્રના મુખે નદી આવે છે અને એના જળને અર્પણ કરે છે. અને પછી આવે છે ઉપસ્થાન. ઉપસ્થાન એટલે પુસ્તક ચાલુ થાય એની પહેલાનું સૌથી છેલ્લું ચેપ્ટર. અને આમાં તમને આખા પુસ્તક નો મૂળ ખબર પડે કે આ પુસ્તક શું કામ લખવામાં આવ્યું. કારણ કે કોઈ પણ લેખકનું પુસ્તક લખવા પાછળનું કારણ હોય. ભલે કોઈકનું કોમર્શિયલ કારણ હોય, કોઈકનું કોમર્શિયલ કારણ ન હોય, કોઈકનું કારણ અંદરનો આનંદ હોય, કોઈકનું કારણ બહારનો આનંદ હોય. તો કાકા સાહેબે ત્યાં બહુ જ સ્પષ્ટપણે 3 લીટીમાં એવું લખી દીધું કે ભક્ત હૃદયો, આ ભક્તિના ઉદ્ગારો શ્રવણ કરીને સંતુષ્ટ થાઓ. કે ભાઈ મારી જે પ્રકૃતિની ભક્તિ છે, કે મારી પ્રકૃતિની જે આત્મીયતા છે, એના જે ઉદ્ગાર છે કે એના વિશે જે મેં લખ્યું છે, એની જે મેં ભક્તિ કરી છે, પૂજા કરી છે, આજે સ્તુતિ કરી છે, એ સ્તુતિ સાંભળી અને તમારા હૃદય પ્રસન્ન થાઓ. યુવાનોમાં લોક માતાઓનું દર્શન કરવાની અને વિવિધ રીતે એમનું સ્તનપાન કરી સંસ્કૃતિ પુષ્ટ થવાની ઝંખના જાગો. શબ્દો ઊંડા છે પણ બહુ જ સરળ છે. કાકા સાહેબનું આ પુસ્તક સરળ એટલું બધું એટલા માટે છે કારણ કે મેં જેમ શરૂઆતમાં કીધું કે મેં આ પુસ્તક વિશે એટલું બધું કઈ ટેકનિકલ પ્રિપેર નથી કર્યું. કારણ કે હંમેશા સરળ બાબત છે ને અનુભવવાની હોય. સરળ બાબતને જો આપણે લેયર ખોલવા માંડીએ તો પછી કાંઈ એનો મતલબ નથી રહેતો. એટલે મારે એટલા બધા પુસ્તકના લેયરે નથી ખોલવા, પણ હા મારે એના અમુક ચેપ્ટર્સના રીડ આઉટ કરવા છે, કે અમુક ચેપ્ટરનું મારે વાંચીકમ કરવું છે, કે જે તો તમને ખબર પડે કે અચ્છા ઠીક આ પુસ્તક કંઈક આવું દેખાય છે અથવા આવું સંભળાય છે કે આવું અનુભવાય છે. એટલે હું જે વાત કરતો હતો કે ભાઈ ભક્ત હૃદયો, આ સ્તુતિથી કે આ ભક્તિથી તમારું હૃદય પ્રસન્ન થાઓ. અને
ત્યાંથી તમને ખબર પડી જશે કે ભાઈ કાકા સાહેબે આ પુસ્તક શું કામ લખ્યું. કારણ કે કાકા સાહેબે, મેં જેમ પેલા ઇમેજમાં, પુસ્તકના પરિચયમાં મેં જેમ લખેલું કે ભાઈ આ એક પ્રકૃતિનો પાલવ છે, એની પક્ષીને એને પોંખવાનો અવસર કાકા સાહેબે ભીંજાતો પોંખ્યો છે. કે આ સ્તુતિ છે, પ્રકૃતિની સ્તુતિ છે, કાકા સાહેબે આ પુસ્તકમાં લખી છે. એના સૌથી પહેલા ચેપ્ટરની અંદર, એનું પહેલું ચેપ્ટર જ્યારે તમે વાંચો ત્યારે સૌથી પહેલા ચેપ્ટરની અંદર એમણે કીધું છે કે ભાઈ આ નદી તો મારી બેનપણી છે. કે શું નદીને આપણે જોઈએ ત્યારે આપણને એમ જ થાય કે નદી માત્ર ને માત્ર આપણી માતા હોઈ શકે, પણ ના, એક માર્કંડી નામની નદી છે. અને એ માર્કંડી વિશે એવું લખે છે કે શું દરેક નદી માતા જ હોય છે? ના, માર્કંડી તો મારી નાનપણની સખી છે. એ એટલી નાની છે કે એને હું મોટી બેન તરીકે પણ ન ઓળખાવી શકું. એટલે આવા આવા ઉદ્ગારો નાની નાની જગ્યાએ કાકા સાહેબ કાલેલકરે લીધા છે. અને ઘણું ખરું જ્યારે તમે પ્રકૃતિ પાસે જાઓ છો, તો પ્રકૃતિ પાસે જવાબ માંગવાની કોશિશ કરો છો, ત્યારે આપણે દરેક માણસને પૂછતા હોઈએ, લિટરેચર એજની અંદર, લિટરેચર ફિલ્ડની અંદર એક રોમેન્ટિક એજ આવી. એટલે એ રોમેન્ટિક એજની અંદર ઘણા બધા લેખ પોએટ્સ થયા. જે લોકો અંગ્રેજી સાહિત્ય, વિશ્વ સાહિત્ય સાથે સંકળાયેલા છે, એ લોકોને લગભગ ખબર હશે કે એની અંદર એક એજ આવી, જે છે રોમેન્ટિક એજ, અને એમાં લેટ પોએટ્સ થયા. એટલે કે નદીના કાંઠે રહેનારા કવિઓ એમાં આવ્યા. અને જે કવિઓ કે જે આખા વિશ્વમાં રિવોલ્યુશન ફેલાવે છે, એ લોકો નદીના કાંઠે રહી અને એવું કહે છે કે ગો બેક ટુ નેચર. હવે કેવડું મોટું સ્ટેટમેન્ટ છે, તો તમે જુઓ કે જે આખી દુનિયાને ધણબડાવે છે, કે આખી જે દુનિયાને જે હચમચાવે છે, ધણધણાવે છે, એ લોકો એવું કહે છે કે ગો બેક ટુ નેચર. શું કામ? કારણ કે આપણે માણસને એવું પૂછતા હોઈએ કે ભાઈ તારી પાસે સુખ છે, એટલે એમ કહેશે કે ના, મારી પાસે નથી. આપણે બીજા માણસને પૂછીએ કે ભાઈ તારી પાસે સુખ છે, તો કે ના, મારી પાસે નથી. આપણે કોઈક ત્રીજા કે ચોથા માણસને પૂછીએ કે પાંચમા માણસને પૂછીએ કે ભાઈ તારી પાસે સુખ છે, તો કે ના, મારી પાસે સુખ નથી. અલ્ટિમેટલી આપણે પ્રકૃતિ પાસે જઈએ કે ભાઈ તારી પાસે સુખ છે, એટલે પ્રકૃતિ આપણને એવું કહે કે આ જેટલું તને દેખાય છે તારી આજુબાજુમાં, એ તમામ વસ્તુ સુખ છે. એટલે પ્રકૃતિ આપણને એક સરસ મજાનો નિયમ એ આપે છે કે જડતામાં પડ્યું રહેવા કરતા જે ઇમોશન છે, જે ભાવ છે, તમારી આજુબાજુની જે સૃષ્ટિ છે, એમાંથી નીકળતો જે ભાવ છે, એ જ પ્રેમ છે. કારણ કે સૌથી પહેલી વસ્તુ પાણી એ જ શીખવે છે, ટ્રાન્સપરન્ટ થતા. કારણ કે ટ્રાન્સપરન્ટ થાવ તો તમને ખબર પડે કે દુનિયા માત્ર ને માત્ર એ મટીરિયલિસ્ટિક વસ્તુ ઉપર નથી ચાલતી. દુનિયા ભાવ પર ચાલે છે, દુનિયા ભાવ વિશ્વ પર ચાલે છે. એટલે તમને ખબર પડે કે ભાઈ પાણીનો મૂળભૂત સ્વભાવ છે ને ટ્રાન્સપરન્ટ કરવાનો હોય છે. કે પાણીની અંદર તમે જાઓ ને તો તમને ખબર પડે. એક બહુ સરસ પ્રસંગ, અહીંયા સોરી હું મુદ્દેથી પાછો આમ આવું છું, કે એક સરસ પ્રસંગ મને આમાં યાદ આવે છે કે હું છે ને નર્મદા કેમ્પમાં ગયો હતો. એટલે પ્રકૃતિ શિબિર જેવું એક હતું નર્મદાના કિનારે. હવે તો લગભગ લોકોમાં અવેરનેસ આવી ગઈ છે કે ભાઈ નર્મદા, ભલે મજામાં તો મજામાં, એક સારી રીતે નર્મદાની પરિક્રમા તો થાય છે. અને આપણામાં તો એવું કહેવાય છે, આ તો આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ મટીરિયલિસ્ટિક વસ્તુ એ માત્ર પ્રેમ નથી હોતો. પણ ભલે મટીરિયલિસ્ટિકની આશાએ, તો મટીરિયલિસ્ટિકની આશાએ કે નર્મદામાં મળશે એની આશાએ લોકો નર્મદાની પરિક્રમા તો કરે છે. પણ અલ્ટિમેટલી તમારી અંદરનો ભાવ છે કે તમને માં એ સાક્ષાત સ્વરૂપે તમને દર્શન આપશે. નર્મદાની પરિક્રમા હવે તો ઘણા લોકો કરે છે, અને ઘણા લોકો 12 વર્ષના સંકલ્પ કરે છે. ગુજરાતમાં બીજું પણ એક સરસ, આ પુસ્તકની સાથે સાથે મને યાદ આવ્યું કે ગુજરાતમાં અમૃતલાલ વેગડ કરીને એક લેખક છે. એ અમૃતલાલ વેગડની નર્મદાની પરિક્રમાનું પુસ્તક પણ વાંચવા જેવું છે. કે એમણે માત્ર ને માત્ર નર્મદાની આજુબાજુ ફરી, રખડી, ભટકી અને એ પુસ્તક લખેલું છે. અને પુસ્તકની અંદર એમના નર્મદા પરિક્રમાના વર્ણનો છે, એમના પ્રવાસ વર્ણનો છે. બેક ટુ ધ પોઈન્ટ કે નર્મદાની પરિક્રમાએ હું ટૂંકમાં એક નેચર કેમ્પમાં હું ગયેલો, પ્રકૃતિ શિબિરમાં હું ગયેલો. પ્રકૃતિ તમારી યાર વાત કઈ રીતે કરે ને એનું આ બહુ મોટું ઉદાહરણ છે. કારણ કે નદી સાથે મેં વાત કરેલી છે, એટલા માટે આ વસ્તુ હું બહુ હકથી કહી શકું છું. તમે લોકોએ ક્યાંક ને ક્યાંક એ અનુભવ્યું હશે. કદાચની કોઈકની આંખ નહીં ખુલી હોય, કોઈકની આંખ ખુલી હશે, બહારની નહીં, અંદરની. હવે
અમે લોકો અ, એ નદીમાં ત્યાં આગળ એક વ્યાસબેટ કરીને એક જગ્યા છે, એટલે વ્યાસબેટ ઉપર અમે લોકો તરવા ગયા બધા કે ભાઈ આજે સાંજે બધા વ્યાસબેટે નાહીએ. એટલે અમે લોકો નાવા ગયા સંધ્યા ટાણું, બરાબર સરસ મજાનું આકાશમાં કેસરી કલર થઈ ગયેલો, કેસરી રંગ થઈ ગયેલો, અને સુરજ નારાયણ બરાબર ડોક્યું ફરી અને એક ચાદર ઓઢીને સુવાની તૈયારીમાં હતા. હવે ત્યારે અમે લોકોએ એ નદીમાં અમે લોકો ડૂબકી મારી. અને બેઝિક સ્વિમિંગ નો એવો નિયમ છે પહેલા કે તમારે ફ્લોટ કરવું પડે પાણીમાં. તમને પાણીમાં તમે સીધા હાથ મારવા માંડો ને, કારણ કે હું તો સ્વિમિંગ એ શીખ્યો છું, એટલે એ પાણીમાં તમે સીધા હાથ મારવા માંડો ને તો પાણી તમને ખેંચી જાય. પણ પાણીનો સૌથી પહેલો મૂળભૂત નિયમ એવો છે કે પાણીને તમારે આત્મસાત કરવું પડે, પાણીમાં તમારે તરવું પડે. આ ને અને મામાં છે ને બહુ ફેર છે, એટલા માટે મેં એને ભાર દઈને કીધું. હવે ને અને માનો ફેર એમાં એટલા માટે મારે ખોલવો નથી કે અમુક વસ્તુ મારે તમારી અનુભૂતિ ઉપર મૂકવી છે. એટલે ટૂંકમાં હા, કે એનો બેઝિક પહેલો એવો નિયમ છે કે તમારે નદીમાં પહેલા તો તરવું પડે, ફ્લોટ થવું પડે. જેવા તમે ફ્લોટ થાવ એટલે તમારા કાન છે ને પાણીની અંદર જતા રહે. તમારું મોઢું અહીંયા સુધી જ ખાલી બહાર હોય, તમારા કાન પાણીની અંદર હોય. ત્યારે તમને સંભળાય કે કંઈક અંદર એવા સ્વરો છે, કંઈક અંદર એવું વિશ્વ વસે છે કે જે તમારી સાથે વાત કરવા નથી રહ્યું છે. કે કંઈક એવી જીવ સૃષ્ટિ છે, કે કંઈક એવો અનયુઝ્યુઅલ અવાજ છે કે જે આપણા નોર્મલ પ્રકૃતિમાં નથી સાંભળેલો. કંઈક એવો અવાજ છે કે જે તમને કંઈક જવાબ આપવા માટે મથી રહ્યું છે. અને મેં જેમ કહ્યું એમ કે પ્રકૃતિ મોટા ભાગે અનાયાસે તમને અમુક જવાબો આપતી હોય, પણ એના માટે તમારે ત્યાં આગળ પૂરેપૂરું હાજર રહે. અને આ પુસ્તક એટલા માટે જ છે કે આ પુસ્તક હાજર રહેવાની વાત છે. આ પુસ્તકમાં કાકા સાહેબે મુખ્ય એ જ કીધું છે કે તમે જે તે જગ્યાએ, જે તે નદીના તટ ઉપર તમે હાજર રહેશો ને, તો અમુક વસ્તુઓ, અમુક કન્વર્ઝેશન, અમુક સંવાદો, અમુક જવાબો તમને અનાયાસે જડશે. અને લેખક અને સામાન્ય માણસમાં એ જ ફેર હોય છે કે ભાઈ અમુક વસ્તુઓ ખબર પડી જાય, અમુક વસ્તુઓ સામાન્ય માણસને ખબર ન પડે. પણ એક લેખકની જવાબદારી હોય છે કે સામાન્ય માણસને એ કક્ષા સુધી લઈ આવો કે ભાઈ મેં જે અનુભવ્યું છે એ તું તારી નજરે અનુભવ. મને કેટલો સુખદ અનુભવ થયો છે તું જો. માણસને ઘણીવાર એવું થતું હોય, ઘણીવાર કે ભાઈ આપણે આપણા સુખના લેખાજોખા બીજા સાથે કરીએ. અને આ બધાએ કર્યા જ હશે કંઈક ને કંઈક કે ભાઈ હું આટલો બધો સુખી છું તું જો. એટલે લેખકનો ઘણીવાર નિસ્વાર્થ ભાવ એવો પ્રેમે રહ્યો હોય છે કે ભાઈ જો હું આટલો બધો સુખી થયો, કે મને આટલો બધો સરસ અનુભવ થયો, તો તું જો. તો કાકા સાહેબે આ વસ્તુ આપણી વચ્ચે એટલા માટે મૂકી છે કે ભાઈ આપણે જોઈએ કે આપણે આ નદીના કિનારે જઈએ છો તો આપણને કેવું થાય. ઘણા લોકોના ગામની નદીઓનો ઉલ્લેખ આમાં હશે. કાકા સાહેબે ત્યાંથી ગુજરાતથી માંડી ઉપર કાશ્મીરથી માંડી કન્યાકુમારી સુધી, ગુજરાતથી લઈ આ બાજુ બંગાળ સુધી બધી જ નદીઓના વર્ણનો આમાં લીધેલા છે. ને ક્યાંક એ નદીઓ ઉપર સોશિયલ કમેન્ટ પણ એમણે મૂકી છે કે નદીઓને બચાવવાની ક્યાંક એમને જરૂરિયાત લાગે કે ત્યાંની પરિસ્થિતિ જો કફોડી લાગે તો કાકા સાહેબે એની કોમેન્ટ પણ મૂકી છે. એક સરસ મજાનું ચેપ્ટર છે. એ ચેપ્ટર નું નામ છે યમુના રાણી. હું ગંગા ચાઈ કરીને નથી લેતો, એનું કારણ છે કે ગંગા મારે તમારી માટે સાચવીને રાખવું છે. કારણ કે હવે એના વિશે મારે નથી બોલવું, કારણ કે જો હું બોલીશ તો હું આખું ચેપ્ટર ખોલી નાખીશ. કારણ કે ઘણી વાર મને એવું થાય ને, ઓલો હરખ થાય ને કે આજે મને હરખ છે મારા ગમતા પુસ્તકનો વાત કરવાનો, એટલે એ હરખમાં ને હરખમાં હું એ ચેપ્ટર ખોલી નાખીશ, એટલે મારે ત્યાં સુધી નથી જવું. પણ એ યમુના રાણી નો એક ચેપ્ટર નો એક નાનકડો એક ફકરો છે. એ ફકરો મારે તમારી સુધી વાંચવો છે કે ભારતીય કાળમાં પ્રખ્યાત થયેલી વૈદિક નદી ચર્મણીય વતીનો કારભાર લઈ યમુના જ્યારે આગળ વધે છે, ત્યારે મધ્યયુગીન ઇતિહાસની ઝાંખી કરાવતી નાની સી સિંધુ નદીને આવીને ખડી થાય છે. હવે યમુનાને ઉતાવળ થઈ કે આટલા આટલા દિવસ થયા બેન ગંગાનું દર્શન થયું નથી, કહેવાની વાતો પેટમાં માતી નથી, પૂછવાના સવાલ પાર વિનાના ભેગા થયા છે. કાનપુર અને કાલપી બહુ દૂર નથી. અહીં ગંગાની ભાળ કાને પડી એ આનંદથી જ મોઢામાં સાકર નાખી યમુના જે દોડી તે પ્રયાગરાજમાં ગંગાના ગળામાં બાજી પડી. શો બંનેનો ઉન્માદ! મળ્યા તોય જાણે એવું ન લાગે કે આ સાચું મળ્યા છીએ.
ભારત વર્ષના એક એક સાધુ સંત અને પ્રેમ સંગમ જોવા માટે ભેગા થયા છે, પણ બહેનોને એનું ભાન નથી. આંગણે અક્ષય વટ ઉભો છે, એમને પરવા નથી. વૃદ્ધ અકબર છાવણી નાખીને પડ્યો છે, અને એને પૂછે જ કોણ? અને અશોકનો શિલાસ્તંભ આણીને ત્યાં ઉભો છે, તોય આ બહેનોને શું નજર નાખવાની ફિકર હતી? હવે તમે વિચાર કરો કે આ સંવાદ જો આપણે કોઈક નદી સાથે કર્યો હોય, કે તમારી ગામની નદી સાથે ઘણા લોકોનો પરિચય છે, કે ઘણા લોકોનું બેકગ્રાઉન્ડ ગામડાનું હશે. મારું વતન જુનાગઢ, મારો જન્મ સુરેન્દ્રનગરમાં થયો, તો મારા ગામમાં ભોગાવો છે. તો ભોગાવોની અંદર રાણીનો શાપ નડ્યો કે ભાઈ રાણીએ શાપ આપ્યો કે તારામાં પાણી નહીં થાય. તો કાકા સાહેબે એનું પણ વર્ણન એની અંદર કરેલું છે કે ભાઈ એ શાપ કઈ રીતે એને લાગ્યો, અથવા એ રેણુકાના શાપના નામે એક સરસ મજાનું ચેપ્ટર જેને એમાં એમણે એવું લખ્યું છે કે રેણુકા એટલે રેતી, અને એના શાપથી કઈ નદી સુકાઈ ન જાય. હવે તમે જુઓ કે મેં જેમ કહ્યું એમ કે પ્રકૃતિ વર્ણન તો છે જ, નદીના વર્ણનો તો છે જ, સોશિયલ કમેન્ટ તો છે જ, સાથે સાથે જીઓગ્રાફિકલ લોકેશનને એમણે કેટલી સરસ રીતે ઓળખાવ્યા છે. કારણ કે જ્યારે તમે મેં જે યમુના રાણીનું જે ચેપ્ટર નો મેં એક સંવાદ વાંચ્યો, એક ફકરો વાંચ્યો, તો ત્યાં આગળ તમને ખબર પડી કે જીઓગ્રાફિકલ લોકેશન, જીઓગ્રાફિકલ સિચ્યુએશન કાકા સાહેબ આ પુસ્તકમાં વચ્ચે વચ્ચે આવી રીતના મૂકી છે. કે એ સમયે અકબર હતો, એ સમયે અક્ષયવટ હતું, કે એ સમયે સિંધુ ત્યાં આગળ આવીને અહીંયાથી ઊભી રહેતી હતી, પ્રયાગરાજમાંથી નીકળે છે. તો આ રિવર કલ્ચરનો આખો નકશો એમણે બાય વર્ડ્સ, એમના શબ્દો દ્વારા એમણે આપણી વચ્ચે મૂક્યો છે. અને સાથે સાથે હું જે વાંચતો હતો રેણુકાનો શાપ, ભોગાવો ઉપરથી આ જે મુદ્દો નીકળ્યો કે રેણુકા એટલે રેતી, એના શાપથી કઈ નદી સુકાઈ ન જાય. ગયાની નદી પણ એમ જ અંતસ્ત્રોતા થઈ ને, પછી વઢવાણ પાસેની ભોગાવો પણ એવી કેમ ન થાય? કાઠિયાવાડમાં ભોગાવો ઘણી છે, દરેકને શું કોઈને કોઈ રાણક દેવીનો શાપ નડ્યો હશે? શેત્રુંજી, ભાદર, મચ્છુ, હાજી, રંગમતી, મેઘળ, ચારે દિશામાં વહેનારી આ નદીઓમાંથી બારે માસ જેમાં પાણી વહે છે, એવી કેટલી છે. ખંડસ્થ ભારત વર્ષથી સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ અનેક રીતે જુદું પડે છે. એનો આકાર તે કેવડો, ચોટીલા કે બરડો કે શેત્રુંજય કે ગિરનાર પાણી આપી આપીને કેટલું આપે? તો હવે આવા સવાલો કાકા સાહેબે આ પુસ્તકની અંદર પૂછ્યા છે કે ભાઈ દરેકને શાપ નથી નડતો. અને ત્યારે કેવું હતું કે ત્યારે એ જમાનો જેવો હતો કે જ્યારે મૂર્તિ પૂજા વિશે કે અંધશ્રદ્ધા વિશે જાગૃતતા ફેલાવવાનો સમય ક્યાંક ને ક્યાંક હતો. અને ત્યારે કાકા સાહેબે આ ઇન્ફ્લુઅન્સમાં આ એક ફકરો અથવા એવા ચેપ્ટર્સ લખેલા છે. કારણ કે 1926-27 નું આ ચેપ્ટર લખેલું છે, રેણુકાનો શાપ 1926-27 નું લખેલું છે. અને ત્યારે આ ઘટના બહુ જ એગ્રેસિવલી આગળ વધતી હતી, કે એમાં બહુ જ એવા લોકો સંડોવાયેલા હતા. મારે એ બાજુ નથી જવું બહુ પોલિટિકલ છે, પણ હા ઘણા લોકો એવા સંડોવાયેલા હતા કે જે મૂર્તિ પૂજા બાજુ જતા હતા. એટલે ઘણા લોકોના અવેરનેસ માટે થઈ અને કાકા સાહેબે, કદાચ આ મારું અંગત મંતવ્ય હોઈ શકે, કારણ કે મારા પુસ્તકની સમજ પ્રમાણે મેં એવું મંતવ્ય કાઢ્યું છે કે ભાઈ કાકા સાહેબે એની અંદર જાગૃતતા ફેલાવવા માટે થઈને એવું લખ્યું હોય કે ભાઈ દરેક નદીને એવો શાપ નથી નડતો, કારણ કે રેણુકા એટલે રેતી. રાણક દેવીનો ઇતિહાસ હાલાંકિ આપણી પાસે આપણી સામે દેખીતો આપણને મળે છે, કારણ કે રાણક દેવીનું મંદિર છે, ત્યાં આગળ સતી નો પાળિયો પણ છે. એટલે એ આપણને જીવતો જાગતો ઇતિહાસ આપણને ત્યાંથી મળે છે. આગળનું એક સરસ મજાનું ચેપ્ટર ત્યાં આગળ એવું છે કે જ્યાં કાકા સાહેબે એની સેવા વિશે વાત કરી છે. કે નદી, આપણે એ જોયું કે નદી બહેન તરીકે પણ હોઈ શકે, નદી માતા તરીકે પણ હોઈ શકે, નદી બહેનો તરીકે પણ હોઈ શકે, કે નદી તમારા જીવનની અંદર એવો પાર્ટ પણ ભજવી શકે કે જે તમને તારી શકે, તમારા જીવનને સમજાવી શકે. વિતસતા જેલમ અને શત્રુદી બે જ મહત્વની ગણાય. બાકીની પોતાને ભાગે આવેલું કામ નમ્રતાથી કરી છૂટે છે. કોઈ શ્રેષ્ઠ પુરુષને મળવા શિષ્ટમંડળ જાય, તેમાં નદીઓ ધીમે ધીમે ભેગી થઈ
આખરે સિંધુને મળે છે. બિયાસ સતલજને મળે છે, ચિનાબ જેલમને મળે છે, અને આ જેલમ હિન્દુસ્તાનની પેલે પારથી આવતી સતલજને મળી જાય છે. અને આખરે એ બધાનો થતો પંજનદ સિંધુમાં ભળી જાય, કૃતાર્થ થાય છે. આ સિંધુની પેઠે પરલોકથી જ આવેલી આ નદીઓ છે. હવે પરલોકથી શું કામ? મને કોઈ આમાં હું વચ્ચે વચ્ચે મને એવું લાગે છે કે મારે ક્યાંક સવાલ પણ પૂછવો છે કે ભાઈ પરલોક જ શું કામ? કોઈ મને કહેશે કે કોઈ સ્પેસિફિક આ પરલોક શબ્દ વાપરવાનું કાકા સાહેબનું કારણ શું? હા, ભલે તમે લોકો પુસ્તક નથી વાંચ્યું, પણ પરલોકનો શબ્દનો અર્થ તમે મને કહી શકશો એવી મને આશા છે. કારણ કે અત્યારે જે પ્રમાણે એક નાનકડી હિન્ટ આપું, કેદારનાથ અમરનાથની યાત્રા ચાલુ છે અને આની બહુ જ નજીક આ પરલોક છે. અને એનો રેફરન્સ હમણાં હું તમને એનો કહું, પણ કોઈક એવું વ્યક્તિ મને કહી શકશે કે આ જેટલા લોકો સાંભળે છે એમાંથી કે ભાઈ પરલોક શબ્દ શું કામ? કે પરલોક થી એ નદી આવે છે. આ પરલોક એટલે ક્યાંથી નદી આવે છે? મને કોઈ કહી શકશે આમાંથી? તમે બોલો બોલો, બિંદાસ બોલો, કઈ વાંધો નહીં, હું ક્યારનો બોલું. એનીવન એનીવન એનીવન? સ્વર્ગમાંથી માનસી એવું કે છે ના. પરલોક એટલે ચાઇના? ના. માઇક એના માટે તમારે અનમ્યુટ કરવું પડશે, જે લોકો બોલવાની કોશિશ કરી રહ્યા. જી, પરલોક કદાચ નજીકનો પ્રદેશ. ભાવનાબેને સરસ જવાબ આપ્યો. નજીકનો પ્રદેશ તમે પણ ડાયાભાઈ સાચા છો. હિમાલય એનો રેફરન્સ છે. અને સિંધુનો વિષાદ નામનું એક સરસ મજાનું મારું આખા પુસ્તકમાંથી મને ગમતા જે બે ચાર ચેપ્ટર છે, બે ચાર, એનું નામ છે સિંધુ વિષાદ. અને સિંધુનો વિષાદ, એ સિંધુના વિષાદની અંદર કાકા સાહેબે જો કેટલું સરસ આપણને પરલોક, અને જે હું કહું છું એમ કે અલ્ટિમેટલી તો ગાંધીજીની નજીક રહેલા માણસ છે, એટલે થોડુંક હું હસું છું એટલા માટે કારણ કે ઘણી બધી જગ્યાએ એમનું ઇન્ફ્લુઅન્સ એમાં દેખાય છે. અને ઘણી બધી જગ્યાએ એમણે સોશિયલ કમેન્ટ બહુ એટલી શાર્પ રીતે ભોંકવી છે કે તમને ખબર પડે કે અચ્છા આ માણસ ક્યાંક ક્રાંતિ સાથે સંકળાયેલો હશે. એ આ ચેપ્ટરના પહેલા જ ફકરામાં તમને ખબર પડી જાય. જી, તમે તમારા માઇક મ્યુટ કરી શકો છો પાછા. થેન્ક યુ. સિંધુનો વિષાદ નામનું એક આ ચેપ્ટર છે કે હિમાલયની પહેલી પાર પૃથ્વીના એ માનદંડની લગભગ લગભગ બરાબર અધવચ કૈલાસનાથની નજર તળે ચીર હિમાચ્છાદિત એવો એક પુણ્યવાન પ્રદેશ છે કે જેના ટૂંકા ક્ષેત્રમાં આર્યાવર્તાની 4 લોક માતાઓનો ઉગમ છે. પહેલી પાર અને આ પારનો હિસાબ ન રાખીએ તો ઉત્તર ભારતની લગભગ બધી નદીઓ અહીંથી ઝરે છે એમ કહીએ તો ચાલે. હિમાલય હિન્દુસ્તાનનો જ છે. અગેન જો મેં જેમ કીધું તું એમ કે ભાઈ ગાંધીજીની સાથે રહેનારો માણસ છે કે ક્રાંતિની સાથે સંકળાયેલો માણસ છે, એટલે એવા સોશિયલ એના કોમેન્ટ્સ ક્યાંક ને ક્યાંક આવશે કે હિમાલય હિન્દુસ્તાનનો જ છે, બીજા કોઈનો નથી. એમ સિદ્ધ કરવા હિમાલય ઉત્તર તરફ ઢળતા પાણીનું એક એક ટીપું ભેગું કરી હિમાલયને બંને છેડે ફળી વળી હિન્દી મહાસાગર સુધી પહોંચાડવાનું કામ સિંધુ અને બ્રહ્મપુત્ર બંને નદી અખંડ રીતે કરે છે. શ્રી કૈલાસનાથે ભારત વર્ષને પોતાની બાથમાં લેવા માટે જાણે કારુણ્ય બાહુ પ્રસાર્યા હોય એવી આ બે નદીઓ છે. હિમાલયની આડાઈ જાણે સહન ન થતી હોય તેમ સતલજ અને તોગરા હિમાલયની કેળમાંથી સોસરવો રસ્તો કાઢી માનસરોવરના જળ ભારત વર્ષના મોટા બે પ્રાંતોને પાવવા લાગે છે. જ્યારે ગંગા, યમુના અને એમની અસંખ્ય બહેનપણીઓ પિતાની અમાન્ય રાખી આ બાજુ રહીને જ કામ કરે છે. પંજાબની 5 નદીઓ અને યુક્ત પ્રાંતની 5 નદીઓ મળીને ભારત વર્ષની સમૃદ્ધિ 10 ગણી કરે છે. આ 10 નદીઓ ભારતીય છે. ફક્ત સિંધુ અને બ્રહ્મપુત્ર અતિ ભારતીય ગણાય. હવે તમે વિચાર કરો કે આ સંવાદો જો આપણે કોઈક નદી સાથે કર્યા હોય
અથવા આપણી આસપાસમાં રહેલી કોઈ નદી સાથે કરી હોય. આ પુસ્તકમાંથી હવે મારે જાજુ એટલા માટે નથી વાંચવું કારણ કે મારે આ પુસ્તક સુધી તમને પહોંચવા દેવા છે. આ પુસ્તકમાં કેવું છે ખબર છે કે મેં આ પુસ્તકની આચમની તમારી સુધી મૂકી. આ પુસ્તકમાંથી આચમન લેવાની વાત છે. આચમનમાં અલ્ટિમેટલી છે પાણી છે. અને આપણે સંકલ્પ કરીએ, આપણે જમીનને હાથ અડાડીને જયારે સંકલ્પ કરીએ ત્યારે અલ્ટિમેટલી આપણે પાણી મૂકીને સંકલ્પ કરતા હોઈએ છીએ. અથવા ટ્રાન્સપરન્સીની મેં જેમ વાત કરી એમ કે ભાઈ પાણી આપણને છે ને પારદર્શક બનાવે છે. એ પારદર્શક કઈ રીતે બનાવે? તો કે આ લોક હોય કે પરલોક હોય, જીવતો માણસ હોય કે મૃત માણસ હોય, એ બંને વચ્ચે સાયુજ્ય સાધતી એક જો વસ્તુ હોય તો એ પાણી છે. ઘણીવાર આપણે કોઈ આપણા કુટુંબમાં કે આપણા વડીલોને કે આપણી આજુબાજુના પરિક્ષેપ્યમાં આપણે એવા લોકોને કહેતા સાંભળ્યા હોય કે ભાઈ અમે પિતૃને જલ અર્પણ કરવા જઈએ છીએ, કે અમે પીપળે પાણી રેડવા જઈએ છીએ, કે અમે પિતૃને પાણી રેડવા જઈએ છીએ. તો ઘણીવાર પાણી એ આપણા રોજિંદા જીવનમાં એવી રીતે સંકળાયેલું છે કે આપણને એનું મહત્વ ક્યાંક ને ક્યાંક ચૂકાઈ જાય છે. અને જે મને બહુ એવું લાગે છે કે આપણને એટલું બધું એક્સેસ માત્રામાં પાણી મળી ગયું છે, કે આપણને એટલી બધી એક્સેસ મળી ગઈ છે પાણીની, કે આપણને એટલી બધી છૂટ મળી ગઈ છે પાણીની, કે ઘણીવાર આપણે એનું મહત્વ આપણા હાથમાંથી આપણે ચૂકી જતા હોઈએ છીએ. એક બહુ સરસ વાત આ પુસ્તકના સંદર્ભે જ મને યાદ આવી કે આમાં છે ને સંગમની વાત કાકા સાહેબે કરેલી છે. સંગમ એટલે કોઈ પણ વસ્તુમાં મર્જ થવું અથવા એ વસ્તુની સાથે સાયુજ્ય કેળવી અને આગળ વધવું. એ નદીના પરિક્ષેપ્યમાં મને એવું લાગે છે કે નદીના બેકગ્રાઉન્ડમાં મને એવું લાગે છે કે સંગમ એટલે કોઈ પણ વસ્તુ સાથે સાયુજ્ય કેળવી અથવા એની જાતમાં ઓગાળી અને આગળ વધવું. કે રમેશભાઈ ઓઝા એમની એક કથામાં બહુ સરસ એક વાત કરે છે કે લગ્ન છે ને એ સંગમ જેવો હોવો જોઈએ, જેવા હોવા જોઈએ. કારણ કે જ્યારે લગ્ન થાય છે ત્યારે બે નદીઓ જેમ અલકનંદા અને ભાગીરથી ભેગી થઈ અને સંગમ રચે અને ગંગા મા તરીકે પૂજાય છે. કે જ્યારે બે વ્યક્તિઓ અલગ અલગ નદીની સંસ્કૃતિ, અલગ અલગ નદીના ઉછાળ, અલગ અલગ નદીના સૌંદર્ય બંને ભેગા થઈ અને આગળ વધે, એકબીજામાં ઓગળે અને ત્રીજું જ સ્વરૂપ બનાવે. ને ત્રીજું સ્વરૂપ એવું નયન રમ્ય હોય કે બંનેની છાંટ પણ દેખાતી હોય ને બંને આગળ પણ વધતા હોય, ત્યારે માત્ર ને માત્ર સંગમ થાય. અને કાકા સાહેબે એ જ વાત આ પુસ્તકમાં મૂકી કે સંગમ એને જ કહેવાય કે જ્યારે તમે કો એક્ઝિસ્ટન્સનો અર્થ સમજો. તમારા બધા ના અલગ અલગ સ્વભાવ હશે, તમે કોઈકની સાથે જોડાયેલા હશો, પણ તમારો અને પ્રકૃતિનો સંગમ ત્યારે જ થશે કે જ્યારે તમને ખબર પડશે કે કો એક્ઝિસ્ટન્સ નામનો કન્સેપ્ટ એક્ઝિસ્ટ કરે છે. તમારે એની સાથે સાયુજ્ય કેળવી અને આગળ વધવું પડશે. મકરંદ દવે એમનું એક પુસ્તક છે કોઈ ઘટમાં ગયે કે ઘેરું, એનો પહેલો જ ભાગ અને પહેલા જ ભાગની અંદર પહેલી જ કવિતા એવી એ લખે કે સૌંદર્યનું ગાણું મુખે મારે હજો ભલે પડેગા આકરા. કે સૌંદર્યનું ગાણું એટલે કેવી રીતે? તો કે ભાઈ એમાં પ્રકૃતિમાં નદી આવી ગઈ, જંગલે આવી ગયા, ઝાડે આવી ગયા, પહાડે આવી ગયા. કે સૌંદર્યનું ગાણું મુખે મારે હજો ભલે પડેગા આકરા. કે ત્યારે ત્યારે આ નદીનું કે આ પ્રકૃતિનું વર્ણન મારા મુખે હજો, કે મારા મુખે આવજો, કે જ્યારે જ્યારે મારી ઉપર આકરા ઘા પડે. આ પુસ્તકની કિંમત પણ એટલી બધી નથી, 200 રૂપિયાનું પુસ્તક છે. 200 રૂપિયાના પુસ્તકની અંદર લગભગ 2 લાખ કે એનાથી વિશેષ અમૂલ્ય વસ્તુ આપણી વચ્ચે કાકા સાહેબે મૂકી છે. આ પુસ્તકમાંથી બધા ચેપ્ટર કે ઘણા બધા ચેપ્ટર ન વાંચવાનું એકમાત્ર કારણ આ ક્લેરિફિકેશનની પણ મને એક સહજ ભાવે એક વક્તા તરીકે મને એવું થાય છે કે હું તમને કહું કે બધા ચેપ્ટર મેં શું કામ નથી વાંચ્યા, અથવા એમાંથી મેં શું કામ વાત જાજી ન કરી. કારણ કે ઘણા બધા લોકોને એવું રહી જતું હશે મનમાં કે ભાઈ પુસ્તકમાંથી તો થોડીક જ વાત થઈ, બાકી તો એની આજુબાજુની જ વાત થઈ. પણ મેં શરૂઆતમાં એક શબ્દ વાપરો તો પાણીપણું, કે મારે એના પાણીપણા વિશે વાત કરવાની છે. મારે નદીના પાણીપણા વિશે વાત કરવી હતી અને એ મેં તમારી સાથે વાત કરી છે. પબ્લિશર સારંગભાઈ નવજીવન પ્રકાશન છે અમદાવાદ. એટલે હા, મારે પાણીપણા વિશે વાત કરવી હતી કે પાણીપણા વિશે મેં વાત કરી છે. મેં પ્રકૃતિપણા વિશે વાત કરી છે. મેં નદી વિશે વાત નથી કરી કે મેં નદી શું કરે છે, નદી શું આપે, ને નદીમાં આ થાય, નદીમાં પેલું થાય, ની બધાને ખબર. પણ એની અનુભૂતિની આચમની, એના અનુભૂતિનું આચમન આપવાની આ વાત છે. અને અંતમાં મારે ખાલી એટલું જ કહેવું છે ટુ કન્ક્લુડ
કે પ્રકૃતિ તમારી આજુબાજુમાં ઘણા બધા વિવિધ સ્વરૂપે છે. તમે જ્યારે એ જોવા જશો ને ત્યારે તમને ખબર પડશે કે આટલા ધગતા તડકાની અંદર તે તમારી આજુબાજુમાં ગુલમોહરનું ઝાડ તમે બધાએ જોયું હશે. ગુલમોહર મારું બહુ પ્રિય વૃક્ષમાંનું એક છે, એટલે એનું પક્ષ તાણું જેવું નથી, બીજા ઘણા ઝાડ છે. પણ મનોજ ખંડેરા બહુ સરસ લાગે છે કે લાલ ગુમ તાપમાં મોહરતો મસ્તીનો તોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. આ નગર વચોવચ હતો એક ગુલમોહર તે ક્યાં ગયો તે કોઈ કહેતું નથી. એટલે તમે આવડી તડકાની અંદર તમે જોયું હશે કે ગુલમોહરનું ઝાડ કેટલું સુંદર રીતે તમે આકાશમાં જુઓ તો એકદમ સરસ મજાનો વાદળી આકાશ, ધોમ ધકતો તડકો, રસ્તા ઉપર રખડતું મૃગજળ, અને એમાંય તે ગુલમોહર એને ટેસ્ટથી મોજથી પોતાના કેસરી રંગોની બાહો ફેલાવીને તમને એવું કહે છે કે આ સુંદરતા છે, જો તમને જોતા આવડે તો. અને સાવ છેલ્લે મારા ગુરુ સમાન અને મારે ગુરુ શક્તિ મકરંદ દવેની જ એક 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 બે પંક્તિઓ સાથે આને મારે પૂર્ણ વિરામ આપવો છે. હું જાજુ નથી બોલ્યો અને જાજુ બોલવું નથી, એનું બહુ જ એક કારણ છે. આપણે ઓલું કહીએ ને કે મેં અંચાઈ કરી દે, મેં અંચાઈ ચાઈ કરીને એટલા માટે કરી દે કારણ કે અનુભવ સુધી મારે તમને પહોંચવા દેવાના દે. અને મને પહેલેથી મારા જે પણ ગુરુ રહ્યા છે લખવાના કે બોલવાના, કે જેની પાસેથી હું શીખ્યો, કે જેની સાથે રહીને હું શીખ્યો, એ લોકોએ મને બહુ ચોખ્ખી વસ્તુ કીધી કે હું તને કદાચ 5 પુસ્તક આપીએ દઉં, હાલ હું તને 5 વસ્તુ આપીએ દઉં, પણ એ કે એનું મહત્વ શું, તો તું તારી રીતે ક્યારે શીખીશ, તો તું ક્યારે પડીશ. અને બહુ સિમ્પલ એક સિદ્ધાંત મને એ લોકો સમજાવે કે જ્યારે તું સાયકલ શીખ્યો ત્યારે તારી પાછળ બેસીને કોઈ તને શીખવાડી હતી કે ત્યારે ખાલી તારું આમ કેરિયર પકડી લીધું હતું અને પછી છૂટું મૂકી દીધું, તારી જાતે પડ્યો ને તારી જાતે શીખ્યો. એટલે મેં કીધું હા, હું મારી જાતે પડ્યો ને જાતે શીખ્યો. એટલે ઘટના અહીંયા છે કે ભાઈ અત્યારે હું ઓલું સાયકલનું આમ કેરિયર પકડીને હાલતો જાઉં છું અને અત્યારે મેં કેરિયર છૂટું મૂકી દીધું છે. જેમ જેમ તમે પડતા જશો, જેમ જેમ ગોઠણ છોલાશે, એમ કંઈક નવા અનુભવ થશે. અને અલ્ટિમેટલી ગોઠણ છોલાશે તો અડશે તો માટી જ. અને માટીથી આજ સુધી કોઈને ઇન્ફેક્શન થયા હોય, છોલાયું હોય, તો મને એવા ઉદાહરણ યાદ નથી, કારણ કે મને ખુદને નથી થયા. હું 17 વાર પડ્યો છું, રેતીમાં પડ્યો છું, માટીમાં પડ્યો છું, પણ મને હજુ સુધી ઇન્ફેક્શન નથી થયા. અને છેલ્લી હું જે મકરંદ દવેની પંક્તિ હું તમને કહું કે આ મોજ ચલી જે દરિયાની તે માર્ગની મોહતાજ નથી. આ મોજ ચલી જે દરિયાની તે માર્ગની મોહતાજ નથી, એ કેમ ઉછળશે કાંઠા પર એનો કોઈ અંદાજ નથી. આ મોજ ચલી જે દરિયાની તે માર્ગની મોહતાજ નથી, એ કેમ ઉછળશે કાંઠા પર એનો કોઈ અંદાજ નથી. આ નૂર વિહોણી દુનિયામાં મેં એક જ નૂર સદા દીઠું. બહુ જ ઝીણો બંધ છે, પકડજો. આ નૂર વિહોણી દુનિયામાં મેં એક જ નૂર સદા દીઠું. એક પંખી ટંકી ઉઠ્યું તો લાગ્યું કે તું નારાજ નથી. તો આ સાથે મારી વાણીને હું અહીંયા વિરામ આપું છું. આઈ હોપ, હું એવી આશા રાખું છું કે હું મારા શબ્દો થકી કે ક્યાંક ક્યાંક કાકા સાહેબ ની આંગળી ઝાલી અને હું તમારા મન સુધી પહોંચી શક્યો હોઈશ. એ પછી આ પાણી રૂપે મારે ખાલી એક જ શ્લોક તમને અર્પણ કરવાનો છે કે બોલું કૃષ્ણ સમર્પણ વસ્તુ, કે હાથમાં પાણી લઈ અને હું તમને જ અર્પણ કરું છું કે કૃષ્ણ સમર્પણ વસ્તુ, કે તમને જે યોગ્ય લાગ્યું હોય, તમને જે મજા આવી હોય એ તમને અર્પણ, તમારી મોજ તમને અર્પણ. અને જ્યાં જ્યાં હવે નદીએ જાઓ ત્યાં પુસ્તક તમે સાથે લઈને જાઓ અથવા આ પુસ્તક વાંચીને તમે જાશો, એવી મારી આશા છે. અને કાકા સાહેબની આંગળી ઝાલી અને તમારા સુધી પહોંચો એનો આનંદ ખાસ તો, અને ખાસ આનંદ આનાથી વિશેષ છે આપણે જે આ મીડિયમ થકી વાત કરીએ છીએ, દેટ ઇઝ શોધક સેવા સંસ્થાન, મણિયાર સેવા ટ્રસ્ટ, હર્ષલભાઈ અને જાનવીબેન અને શોધકની આખી ટીમ. હર્ષલભાઈ નું રૂબરૂ નથી મળી શક્યો, હર્ષલભાઈ સાંભળે છે એટલે હર્ષલભાઈને મારે રૂબરૂ મળવાનું બાકી છે. એટલે આખી શોધકની ટીમ કે થેન્ક યુ મને મીડિયમ આપવા બદલ, અને આટલા સરસ વાંચક લોકો સુધી પહોંચાડવા બદલ. કારણ કે ઘણા લોકોનામાંથી છેકથી છેક કેમેરા ઓન હતા અને આમાં માથું ધુણાવતા હતા, એટલે મને ખબર પડી કે અલ્ટિમેટલી મારું ઘી ખીચડીમાં જ ઢોળાઈ જાય. પણ અગેન ખૂબ ખૂબ આભાર શોધકનો, શોધક સેવા સંસ્થાનો. અને મારી એક જ શુભેચ્છા કે નદીને કે પ્રકૃતિનો એવી જ પ્રાર્થના કરું કે ભાઈ આમને આમ તમે લોકોના ઘર સુધી તમે પહોંચતા રહો. થેન્ક યુ સો મચ. જાનવીબેન, ઓવર ટુ યુ. ઓકે, ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ દેવશભાઈ. અને તમે
ખરેખર કાકા સાહેબની આંગળી લઈને અમારા સુધી પહોંચી શક્યા છો સાહિત્યના માધ્યમથી. અને ખાસ તો તમે જે કીધું કે મેં આજની બુક ટોકના વિષય વિશે મારે શું કેવું કે મેં કઈ વિચાર્યું જ નતું, પણ ત્યારે મારે તમને કહેવાનું કે તમે પોતે કુદરત સાથે જીવો છો, નદીના પાણી સાથે જીવન લીલાની વાત સાહિત્યિક શબ્દો સાથે તમે કરી શકો છો. નદી સાથેના ભાવનાત્મક સંવાદની વાત તમે કરી શકો છો. તો મને લાગે છે તમારે કાંઈ તૈયારીની જરૂર નથી. અને શોધક પરિવાર તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે, ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે. અને એમાંય તમે જે ગુલમોહરના ઝાડની વાત કરી, તો હું સાચું કહું કે મને તો અને બધાને ગુલમોહરનું ઝાડ અત્યારે દેખાતું હશે. અને બીજી એક વાત કહેવાની, તમે જ્યારે જ્યારે નદી કિનારે જાશો ત્યારે આ પુસ્તકને અને તમારી વાણીને સાથે રાખીને નદીના પાણીને અમે માણશું. અને આજના જે લોકો જોડાયા છે તે મિત્રોને કહેવાનું કે કોઈને કાંઈ અત્યારે કેવું હોય, પોતાને કાંઈ વાત કરવી હોય તો તેઓ ચોક્કસ કરી શકે છે. આપણી સાથે ઘણા બધા મિત્રો જોડાયેલા છે, તો કોઈને કઈ પૂછવું હોય તો પૂછી શકે છે. કોઈને હા કઈ સંવાદ કરવો હોય, કોઈને કઈ પૂછવું હોય, અથવા એનો પોતાનું કઈ શેર કરવું હોય પુસ્તકને લઈને, તો એ પ્લીઝ વાત કરવી ગમશે મને પણ. આપના માટે સેશન ખુલ્લું છે. જી ડાયાભાઈ, અને તમે બાકી તો માનસીબેન પણ હોય છે સાથે, સારંગભાઈ, કોઈને કઈ પૂછવું હોય તો પૂછી શકે છે. આપને પણ કોઈ વાત કરવી હોય પ્રકૃતિ અંગેની તો તમે ચોક્કસ કરી શકો છો. કોઈકે હાથ તો ઊંચો કર્યો છે, સૌરભ ભાઈ હાથ ઊંચો કર્યો છે આઈ ગેસ. સૌરભભાઈ. હા, દેવરેશભાઈ ખૂબ ખૂબ આભાર. કાકા સાહેબ કાલેકર મારા પણ ફેવરેટ ઓથર છે, અને તમે આજે અચ્છા. એમની બુકની વાત કરી તો ખૂબ ગમ્યું. એમનું હિમાલયનો પ્રવાસ એ મારું મનગમતું પુસ્તક છે. અને આજે ગુજરાતી સાહિત્યમાં આવા બહુ ઓછા છે લેખકો છે. અત્યારના વાત કરીએ તો એક ધ્રુવ ભટ્ટ સાહેબ છે કે જેમનું આવી જ રીતનું કુદરતની સાથે બહુ જ સરસ રીતે એમ બધું લખાયેલું હોય છે. તમારી પાસેથી એમના બીજા પુસ્તકોનો પણ પરિચય મળે એવી આશા સાથે. થેન્ક યુ. જી જી સૌરભભાઈ, થેન્ક યુ સો મચ. આભાર સૌરભભાઈ આપનો. અચ્છા, મને એમ લાગે છે કે આપણે પણ આજે આપણી હથેળીમાં જળ લઈને સંકલ્પ કરીએ કે દર અઠવાડિયાનું એક પુસ્તક તો વાંચશું જ. આપણે બધા વાંચક મિત્રોને કહેવાનું, બરોબર છે ને? બધા લોકોને 100% આની થવું જ જોઈએ, કારણ કે મારા ઘરમાં તો મને એક આદત છે જ કે હું રાત્રે સુવા એટલે આ બધાને હું સજેસ્ટ કરું કે રાત્રે તમે ક્યાંક સુવા તમે જ્યાં જાઓ ને, તમારી આજુબાજુમાં કંઈક એવી સ્પેસ હશે કે જ્યાં તમે તમારા પુસ્તક ગોઠવા હશો, તો પુસ્તક રાખ્યા હશે. પુસ્તક સામે રાખવાનું મેજર કારણ એ છે કે જ્યારે પુસ્તક તમારી સામે હશે ને, તો એ પુસ્તક તમને સામેથી કહેશે, એ તમને સામેથી આવકારશે. કારણ કે મારે કબાટમાં જે પુસ્તકો ને, કબાટ હું ખુલ્લો રાખીને છું રાત્રે, કે એમાંથી એ કંઈક વાર્તા રાત્રે આમ ઠેકીને બહાર નીકળે તો એ મારા સુધી પહોંચી જોઈએ, વચ્ચે દરવાજો ન નડવો જોઈએ. એટલે હું એવું સજેસ્ટ કરું કે જેના ઘરની આસપાસમાં જેનું જે પુસ્તક જેને જ્યાં રાખ્યા હોય, પોતાની આજુબાજુમાં લઈને સુવા, જેથી એની પૂરેપૂરી વાર્તાઓ તમારી અંદર એને જ્યાંથી આવવું હોય ત્યાંથી ઉતરે, તમને વાંચવાનું મન થાય. એ વાત તો એક પ્રેક્ટિકલ છે કે પુસ્તક સામે પડ્યું હોય તો એ ચીવટ રેખાને વાંચવાનું છે. દેવસભાઈ પાસેથી મેં જાણ્યું કે તેમની લાઇબ્રેરીમાં 2 થી 2.5 હજાર પુસ્તકો છે. તો ખરેખર ખૂબ જ સારું કહેવાય. ધન્યવાદ, અભિનંદન છે તમને કે તમે આટલા બધા પુસ્તકો, તમે આટલી નાની ઉંમરમાં તમે તેમનો સંગ્રહ કર્યો અને એક સરસ મજાની લાઇબ્રેરી બનાવી અને તમે તેનું સતત વાંચન કરતા રહો છો. તો શોધક પરિવાર તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન છે ભાઈ. ખૂબ ખૂબ આભાર જાનવીબેન. અને બાકી આપ તો જાણો જ છો કે શોધક વોટ્સએપમાં અને ઇન્સ્ટાગ્રામમાં બેયમાં છે. એટલે તમારા મિત્રોને, કારણ કે આ મહેનત કે આ જાનવીબેનનો સમય કે તમારો સમય કે મારો સમય એ બધાને ખબર છે બહુ જ કિંમતી છે, પણ આપણે બધાએ આપણો સમય કાઢીને અહીંયા આવ્યા છીએ આ ઇનિશિયેટિવ. તો બધાએ એ ઇનિશિયેટિવને લેખે લાગે એવું કંઈક આપણે પ્રયત્ન કરીએ. કોઈકે આઈ ગેસ માનસી હેન્ડ રેઝ કર્યો છે. માનસીબેન, હું આવું એક જ મિનિટ. યસ સર,
આપનો જે કાર્યક્રમ છે એ સાંભળવાની બહુ મજા આવી. ઘણું શીખવા મળ્યું છે એના પરથી અમને. અને હું એ વાત કહીશ કે આપે જે નદીનું કહ્યું કે નદી જે છે એ ખળખળ વહી જાય છે. વર્તમાન આપણે પણ એ શીખવાનું છે એ પરથી કે વર્તમાનમાં જીવીએ આપણે. એક સેકન્ડ પછી આપણે હમ ક્યાં હોઈશું એ આપણને આઈડિયા નથી. હાલની પરિસ્થિતિ એ પ્રમાણે છે કે સપોઝ ટુ અત્યારે આપણે જોયા હોય ને કલાક પછી કે વિધિન અ મિનિટ હાર્ટ એટેક આવી જાય અને આપણે ઉતરી જઈએ કે જતા રહીએ. તો અત્યારે આપણે જે છે આપણે હાલની પરિસ્થિતિમાં જે સંજોગોમાં જીવીએ, શાંતિથી જીવીએ, આનંદથી જીવીએ, બીજાને પણ આનંદ આપીએ અને આપણે પણ આનંદથી રહીએ બધા સાથે. ખોટો કોઈ મન મોટાવ કે ઝઘડો ન કરીએ. જી માનસીબેન, સાચી વાત છે આપની, ખૂબ સાચી વાત અને છે આપે કે જે આ વસ્તુ કીધું તો કે અત્યારે છે જ. ઓકે, નદી જે છે એના કોઈને બેનપણી લાગે છે, કોઈને સખી લાગે છે કે કોઈને પ્રિયતમા એમાં દેખાય છે. કોઈ હમ જે એજના તબક્કાઓ દર્શાવે છે. માણસ જીવનનું જે છે બાળકને બાળકની રીતે એને એનું ફ્રેન્ડ લાગે છે, એનો દોસ્ત લાગે છે. કિશોર કે જે તરુણાવસ્થા છે એને એની જે કહેવાય પ્રિયતમા કહેવાય કે ફ્રેન્ડ કહેવાય, હાલના તબક્કે ગર્લફ્રેન્ડ કહેવાય, એ દેખાય છે. પતિ જે છે, જે પતિની એજમાં છે કે જે એક ગ્રુપમાં 40 થી ઉપરના જે છે 30-40 માં, તો એ જે તબક્કા છે એ પ્રમાણે પણ આપણે એને જોઈ શકીએ. થેન્ક યુ. જી, રિદ્ધિ મેમ પણ એવું કહે છે કે શોધક પરિવાર અને એમનો પણ આભાર. અમૃતલાલ વેગડ વાળું. જી રિદ્ધિ મેમ, થેન્ક યુ. રિદ્ધિ મેમ મારા વન ઓફ ધ મેન્ટર્સ છે. હું એમની સાથે પણ સંકળાયેલો છું, એટલે ઈ જયારે અમુક આપણા લોકો પણ એપ્રિશિએટ કરે ત્યારે ખાસ નોંધ. થેન્ક યુ રિદ્ધિબેન. અને હું જયારે એન્ડમાં જાનવીબેન તમને જેમ કહેતો હતો એમ કે ભાઈ આ લોકોને ખાલી એટલી જ વિનંતી છે કે બસ આ શોધકને શોધકો સુધી પહોંચાડજો, એવી જ મારી નમ્ર વિનંતી છે. અને બાકી તમારે મને કનેક્ટ કરવો હોય તો શોધકમાં પણ નંબર અવેલેબલ છે. ઇન્સ્ટાગ્રામ પર પણ હું આરજે દેવર્ષ, DEVARSH, દેટ ઇઝ મી ઓન ઇન્સ્ટાગ્રામ. તમે આરજે દેવર્ષ તરીકે હું ઇન્સ્ટાગ્રામમાં પણ અવેલેબલ છું 24 કલાક 365 દિવસ. રાતના 3 વાગ્યા સુધી ઘુવડની જેમ હું જાગતો હોઉં છું, એટલે એનો કોઈ પ્રશ્ન નથી. બાકી શોધકમાં મારો નંબર અવેલેબલ છે. ગમે ત્યારે મને તમારા પુસ્તક રિલેટેડ, શોધક મારા કરતા બહુ સિનિયર સંસ્થા છે, એટલે તમે શોધકમાં પણ પૂછી શકો છો. તમને એવું થાય કે ભાઈબંધ તરીકે મને પૂછવું છે તો ભાઈબંધ તરીકે મને પૂછી શકો છો ગમે ત્યારે. અને મારા દરવાજા દરેક વાચક માટે, દરેક શોધક માટે અને દરેક વિચારક માટે હંમેશા 24 કલાક ખુલ્લા છે. થેન્ક યુ જાનવીબેન, ઓવર ટુ યુ. દિવસભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અને આજે જેવો સાહિત્યની સાથે જેમને સફર કરી છે તેવા સાહિત્ય પ્રેમીઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સરસ રીતે તમારી લાઇબ્રેરીની બેસવું અનુકૂળ થાય અને એમાંથી પુસ્તક પણ લઈ અને શોધક મૂકશું. તો ફરી દિવસભાઈ, તમારો હર્ષ, અવાજ કપાય છે બેન જાનવી બેન. જી જી તમારો અવાજ માનસીબેન, તમારું માઇક મ્યુટ કરજો. માનસીબેન નું માઇક છે ને એ ક્રોસ થાય છે. ઓકે. જી જાનવીબેન. હા હા દેવભાઈ, દેવસભાઈ, તમારો ખૂબ જ મજા આવી આજે. જી હર્ષલ મણિયાર બોલું છું. યસ અને હર્ષલભાઈ. હા, તમારું બહુ સાંભળ્યું તું. કેવલ આપનો મિત્ર છે જી અને જી જી. કીધું એટલે મેં કીધું ના, અમારે યંગ લોકો જોઈએ છે કે જે સરસ મજાનું બીજાને ઇન્સ્પાયર કરે. એટલે કદાચ આજે યંગ લોકો સાંભળવામાં નથી, પણ આપણે ધીમે ધીમે લઈ આવશું તમારા પાક્કા સપોર્ટ. પાયે. અને હું 100% એવા પ્રયત્નમાં છું, મારે તમને મળવાનું છે. એટલે હું એકવાર ઓફિસે આવીશ. પણ એમાં એવું હતું, કેવલને કંઈક વચ્ચે 2 દિવસ એક્ઝામ હતી, એટલે હું કનેક્ટ નહોતો થઈ શક્યો તમારી ભેગો. બાકી હું 2 દિવસ હા દરમિયાન જ મળવા આવવાનો હતો, પણ હું મળું છું. અને બાકી આઈ હોપ કે જલ્દી આપણે કંઈક સરસ ઓફલાઈન પણ એક સરસ ઉપક્રમ યોજીએ, વાચકોને બોલાવીએ, સરસ કંઈક કંઈક સરસ કરીએ ઓફલાઈન પણ, કે લોકોને આપણે મળીએ અને કંઈક ના, એવું કરીએ. એટલે આ મારી એક ઈચ્છા છે. હા, ઓફલાઈન કરીએ. આપણે કરેલું છે અને કરવાનું ડ્યુ થઈ ગયું છે ઓલરેડી. એટલે આપણે અચ્છા, હા, આની પહેલા એક કરેલું હતું અને બહુ સરસ રહ્યું હતું. બહુ જ સરસ, બહુ જ સરસ હર્ષલભાઈ. હા, પણ થેન્ક યુ હર્ષલભાઈ, થેન્ક યુ સો મચ તમારો અને શોધક સંસ્થાનો પણ, ઇવન જાનવીબેનનો પણ, કે સરસ મજા આવી આ સેશનમાં.
Right. કે લોકો આટલા સરસ ભલે ઓછા હોય પણ એ આપણને ખબર પડે કે ઈ ઓલું નાનું પણ નાગનું બચ્ચું એના જેવું છે. એટલે દરેક ભલે સંખ્યા ઓછી હોય પણ એ ઓછી સંખ્યામાં આપણને એટલું ખબર પડે કે અચ્છા ઠીક આપણે એવા એક સરસ માસ સુધી પહોંચીએ છીએ જે બહુ ટાઈટ સાંભળવા વાળો વર્ગ છે. અને એક પછી તો point યુટ્યુબ ઉપર છે એટલે એની રીતે થશે. હા બરાબર છે. એક પોઈન્ટ મારા ધ્યાનમાં એવો આવ્યો કે તમે આટલા યંગ છો પણ તોય કાકા સાહેબની ને આ બધી બુક્સ વાંચો છો. અમે તો હજી નાનપણમાં ભણવામાં ગુજરાતીમાં ને એમ આવતું હતું તોય બહુ ખબર એટલી વધારે ખબર નહોતી. પણ આ અમારે છે ને એક કેવલના ફાધર છે નીતિનભાઈ, જી ઈ જી એક જોક કહેતા હતા કે ભાઈ ઓલા કાકા સાહેબે ઓલો ઉનાળાની બપોરનો નિબંધ લખ્યો ને એ એસી માં બેઠા બેઠા લખ્યો હતો. એટલે આ વસ્તુ મને ખબર હતી કે એસી માં બેઠા બેઠા નવજીવન ટ્રસ્ટ ની એસી કેબિન માં બેઠા બેઠા લખ્યો. લાઇટર સાઈડ ઉપર પણ ના 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 અરે તમે આટલું બધું રસ લ્યો છો ને તમારી નવી જનરેશન ની બહુ મજાની વાત છે ને. અમારો એ જે અરે. આશા કે ભાઈ બધા હવે થોડા મોબાઈલ ના વળગણ માંથી છૂટે ને પાછા આપણે આપણી સંસ્કૃતિ તરફ આગળ વધીએ. 100%. આના ભલે મોબાઈલ ભેગા લઈને જાય પણ એ સંસ્કૃતિના ફોટા મૂકે પણ એટલી જાય તો કરી જે રીતે જાય એ બાજુ જાય. બરાબર છે. ચોક્કસ. પણ મળીએ છીએ હર્ષલભાઈ, ખૂબ આનંદ થયો. થેન્ક યુ સો મચ અગેન શોતક પરિવાર, મણિયાર ટ્રસ્ટ અને જાનવીબેન, હર્ષલભાઈ તમારો. જાનવીબેન બધાનો ખૂબ ખૂબ આભાર. અને આજે આપણે આ સેશનને વિરામ આપીએ છીએ. આવતા રવિવારે ફરી આપણે મળશું શોધક પરિવાર મારફત આવી જ રીતે. તો ત્યાં સુધી અમને રજા આપશો. ધન્યવાદ.